બોલો ને ભાઈ, આપને શું પૂછવાનું છે? નમસ્કાર સાહેબ, એક રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ મારા સાથે વાત કરી લો સાહેબ. હા બોલો, હાલો બોલી જાઓ. હવે સાહેબ મારે તમે છે એવું ને છે ડાયરેક્ટ ફોન ન કરો ભઈલા આ રીતે. સાહેબ મેં તમને બહુ રિક્વેસ્ટ મેસેજ મોકલ્યા છે પણ તમે જોતા જ નથી મારા સાહેબ મેસેજ. એવી ફરિયાદ ન કરો. કોઈ મેસેજ બાકી ન થયો તો મૂકી દો, નથી વાત કરવી મારે તમારી ના સાથે. ના સાહેબ, એક પણ પ્લીઝ મેસેજ ના મેં મૂકતા. છોડ્યો નથી. ખોટો બ્લેમ ના ન સાહેબ કરો. પ્લીઝ, જાણે પૈસા સાહેબ આપીને પ્લીઝ તમે ના. લાભ મેળવતા એવી રીતે કહો. ધર્મ સોગંદથી હું એક પણ સોગંદ જવા નથી દેતો. જેમાં મને એમ લાગતું હોય કે આ નકામો મેસેજ છે એને જ મેં બાયપાસ કર્યો હોય. તમે ના ખોટી સાહેબ, રીતે બ્લેમ માફી ના માંગુ કરો. છું, એટલી વખત વાત કરી લો સાહેબ, પ્લીઝ સાહેબ. બોલો. હવે ખરું ને, મારા દાદાને વારસામાં, મારા દાદાના ફાધરને વારસામાં 85 વીઘા જમીન મળી હતી 1954 પછી 1960 ખરા ને મારા દાદાને એમના ફાધરે 86 વીઘાને અંદરથી હયાતીમાં વહેંચણી કરીને એમને 18 વીઘા જમીન આપી દીધી. હવે એનામાં બીજા એમના ભાઈ બહેનો બધા બહુ છે, એમનું કોઈનું હક લાગે? ફરી નાખો કેસ, ફરીવાર બોલો. મારો મગજ છે ને તમારા ખોટા બ્લેમ માં ચડતો હતો એટલે ધ્યાન નથી અપાણું. ફરીવાર બોલો. મારા દાદાના ફાધર હતા ને, એમને વારસામાં જમીન 86 વીઘા મળી. બરોબર છે. 1954 હા. પછી મારા દાદાને ખરા ને એમના ફાધરે 86 વીઘાની અંદરથી 18 વીઘા જમીન વહેંચણી હયાતીમાં વહેંચણીમાંથી આપી. કોને આપી? મારા દાદાને 18 વીઘા જમીન. ઓકે હાલો, વેચણીથી મળી, બરાબર. વહેંચણીથી મળી. હવે બીજી જમીન વધી એ બીજા ભાઈઓ બહેનો એ વેચી દીધી. બરોબર છે. બીજા 4 બહેનો એવા છે કે એમની વારસાઈ બી નહીં થઈ. હવે એ લોકો વારસો વાળા આખા પાછા થાય છે તો મારા દાદાની જમીનમાંથી એમને આપવાનું આવે કઈ? ઓલી 18 વીઘા જે પેલા વેચાણી છે ને એમાંથી નહીં આવે. બાકી એમની વારસાઈ હયાતીમાં વેચાણી છે ને એમાં બહુ તકલીફ નહીં પડે. બાકી વારસાઈથી જે ચડી છે એમાં એના જો નામ છુપાવેલા હોય, ડૂબમાં રહી ગયા હોય તો એને અધિકાર મળે ખરો. હવે મારા દાદાના ફાધર ખરા ને, 1960 જમીન એમને હયાતીમાં વહેંચણી મારા દીકરાને આપું છું. એવી રીતના નોંધ છે મારા પાસે સાહેબ. એમાં કરે ચિંતા કરવાની જરૂર નથી. તે દાવો સાહેબ મને બહુ આપદા પાડે કે દાવો કરવાનું કે છે. તો એ દાવો કરી શકશે એવું નથી. દાવો તો કરી શકે કોઈ પણ વ્યક્તિ. હું તમારા ઉપર કોઈ ખોટો કોઈ પ્રકારનો દાવો કરી દઉં એટલે થોડો જીતી જાવ એવું છે. બાકી વારસાઈ કરી શકશે. જેનામાં ગુજરી ગયા પછીના છે એમાં તમામ વારસાઈ થવી જોઈએ. હયાતીમાં આપી દીધી એમાં બહુ ચિંતાકારક નથી. મારા દાદાના ફાધર છે ને એમને મર્યા બી આજે 40 વર્ષ થઈ ગયા. અરે ભઈલા, ચિંતા કરો માં. આવા નકામા મેસેજ હોય ને એટલે મેં વોટ્સએપમાં લખી નાખ્યું મારા જૂના ઓડિયો જોઈ જાવ એમ. એટલે અમારે ટેન્શન, અમારે આજે અમને 65 વર્ષથી આ જમીન આપી અને અમારા પાસે જમીન છે તો કોઈ એના દાવો તો નહીં કરી શકે. અરે ખોટી ચિંતા કરો માં યાર. જે હયાતીમાં મળી છે એમાં ચિંતા ન કરો. જેમાં વારસાઈ થઈ છે અને એમાં દીકરીઓના નામ નથી ચડ્યા એમાં પ્રોબ્લેમ થઈ શકે. એમાં જે તે સમયે અગાઉ તો શું હતું, મૌખિક સંમતિ લેવાતી. એટલે સાર્વજનિક કાગળમાં મૌખિક સંમતિ લેવાશે એવું નીકળશે તો એમાં એનું કઈ નહીં ઉપજે. સમજાઈ ગયું છે? એટલે બહુ ખોટી ચિંતા ન કરો. અને ખેડૂત મિત્રો દરેક સાંભળો, હું યુટ્યુબ ની, હવે તમારી વાત પૂરી થઈ ગઈ છે ને? ના, બીજો એક પ્રશ્ન છે સાહેબ, તમે કહેતા હો પેલા હું સૂચના મૂકી દઉં પછી પૂછજો. તમામ ખેડૂત મિત્રો જો કે સૂચના કે ભાઈ આ વગર પેડની મારી સેવા છે ને તો હું એકય મેસેજનો જવાબ આપવાનું છોડતો નથી. પણ કેવા મેસેજના જવાબ ન મળ્યા એ સમજી લો. પેલા તો કોઈએ મને ડાયરેક્ટ, તમને શાંતિ રાખજો, ખાલી સાંભળજો સૂચના. જે પેલા તો મેં જેને ડાયરેક્ટ ફોન કર્યા એવા ફોન હું કાપી નાખું છું. એને જવાબ નથી દેતો, કાપી જ નાખું છું. એટલા એને બ્લોક કરી દઉં છું. એટલે બીજી વાર એનો મેસેજ આવે જ નહીં કોઈ જિંદગીમાં. એટલે જો એ મને ડાયરેક્ટ ફોન કરવાની. બીજું, જેને મને મેસેજ મોકલેલા છે એમાં પણ જો કોઈમાં જૂનો જવાબ આવી જતો હોય તો એનો મતલબ એ થયો કે એને મારા પૂરા ઓડિયો સાંભળ્યા નથી. એટલે એને હું કહું મારા જૂના ઓડિયો સાંભળી લેવા. એને આટલો જ જવાબ હું આપું છું. કેટલાકની અંદર મારે ટૂંકો જવાબ લખવા લાયક હોય તો મેં વોટ્સએપમાં લખી દીધો હોય. અને જેમાં મને એમ લાગે કે આને મારે ફોન કરવા લાયક છે એને હું ફોન કરું છું. આ મારી એક સિસ્ટમ છે ને યોગ્ય જ છે. નહીતર 500 મેસેજના રોજના મારે જવાબ દેવા હોય તો 500 ફોન હું કેમ કરી શકું? હવે પૂછો તમારો બીજો પ્રશ્ન. સાહેબ બીજો એવો છે જવાબ કે મારા દાદાના પિતાજી હતા ને, એમણે એમના સગા ભાઈ પાસેથી શરતી દસ્તાવેજ કરીને જમીન લીધી હતી. એટલે શું શરતી દસ્તાવેજમાં કદી શરત લાગુ પડતી જ નથી. લખેલી હોય તો માન્ય નથી હોતી. સેલ ઇઝ વન ટાઈમ, સેલ ઇઝ ઓલવેઝ સેલ. શરત શું હતી મને કયો? પરત પૈસા પાછા આપો ને તો જમીન પાછી આપો. એ શરત ન ઉભી રહે.
દસ્તાવેજ એકટાઈ થઈ ગયો, રજીસ્ટર્ડ દસ્તાવેજ થઈ ગયો, નોંધ પડી ગઈ એટલે પૈસા પાછા જિંદગીમાં મળે ને એમાં હુજે લખેલું હોય. દરેક ખેડૂત મિત્રો સાંભળે, દસ્તાવેજની અંદર કાયદા સિવાયની ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં રહેલી જોગવાઈ સિવાયની કાંઈ પણ બાબત આપણે લખીએ તો એનું કોઈ મૂલ્ય નથી. ઓકે સાહેબ, ખરું ને મારા દાદાના ફાધરે લીધી હતી, પછી મારા દાદાને એમના ફાધરે વેચાણ કરાર કરીને પછી અમને મારા દાદાને આપી દીધી જમીન. જો મારી વાત સાંભળો, એક દાખલો આપું સાંભળો. એક વખત લગ્ન થાય કાયમી લગ્ન કહેવાય. કોઈ લગ્ન વખતે એવો કરાર લખાવી લે કે મારી દીકરીને તમે દારો દેશો, મારશો કે દારો દેશો તો આ લગ્ન જીવન ફોક ગણાશે. આવું કોઈ લખી દે તો હું લગ્ન જીવન ફોક ગણાય? ન ગણાય. લગ્ન જીવનના જે એક મેરેજ એક્ટ ની અંદર લખેલું હોય કે આટલા કારણોસર છૂટા મળે, એમાં ક્યાંય આવું કારણ નથી. હા, એના માટે થઈ અને જુદો દાવો કરી શકે, પણ એનાથી છૂટાછેડા ન મળી જાય. અમારા ઉપર એમને નોટિસ મોકલી, હમણાં નોટિસ ના જવાબ દઈ દેવાના. આ બધા ખોટા બ્લેમ કહેવાય. લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉપર નોટિસ મોકલી શકે, દાવો લાવી શકે, પણ દાવો જીતી ન જાય. ઓકે ઓકે, એટલે શરત હજુ લખેલી છે. જમીનમાં બોજો તો સાહેબ આવે જ છે કે જમીન એમનો હક છે, પાછી આ પૈસા આપે તો પાછી મળી જાય. ન મળે એવું ભલે બોજો લખેલો હોય, દસ્તાવેજની અંદર કોઈ પણ પ્રકારની શરત લખેલી હોય માન્ય નથી. હા, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં વન ટાઈમ સેલ ઇઝ ઓલવેઝ સેલ. એક વખત વેચાણ થઈ ગયું કાયમી ગણાય. આવી શરતો હાલે નહીં. મનમાની સલાહ કોઈ શરતો કોઈ પણ લખી નાખે તો એનો કોઈ અર્થ નથી. હા, ઓકે ઓકે સાહેબ, આભાર, બહુ આભાર. તમે વાત કરી તો માલિક તમારું ઉપર. આવજો. હા હા.